નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં મિત્રો દેશભરના કરોડો પેન્શનર્સો આનંદો, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પેન્શનર્સો માટે એક મહત્વનો જે છે તે મિત્રો બિલ પાસ કરવામાં આવ્યું છે. હવેથી મિત્રો દેશભરના કરોડો પેન્શનર્સોને આ આવક ઉપર કોઈપણ જાતનો કરવેરો નહીં ભરવો પડે તેવું મહત્વનું બિલ પસાર કરી અને કેન્દ્ર સરકારના ડીઓપીટી અને નાણાં વિભાગ દ્વારા આ બાબતને લઈ અને મિત્રો ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના કરોડો પેન્શન ધારકો કે જેઓ પેન્શન મેળવી રહ્યા છે તેમના માટે સરકાર દ્વારા કયા બિલને લઈ અને લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન બિલ પાસ કરવામાં આવી છે અને શું છે મિત્રો આ બાબત, તેના માટે વિગતવાર ચર્ચા કરીએ વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ, સરકારી કર્મચારી વગેરેને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો દેશભરના કરોડો જે પેન્શનર્સો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસેથી પેન્શન મેળવી રહ્યા છે તેવા પેન્શનર્સો માટે મિત્રો ગતરોજ લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન મહત્વનું આઈટી બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો લોકસભામાંથી જે બિલ પસાર થયું તેમાં હવે દરેક પેન્શનર્સને કમ્યુટેડ પેન્શન પર કોઈપણ જાતનો આવકવેરો નહીં ભરવો પડે તેવું મિત્રો ઇન્કમટેક્સ બિલ જે છે તે મિત્રો સુધારો કરતું બિલ ગતરોજ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. વાત કરીએ તો કમ્યુટેશન પીરિયડ શું છે, તો મિત્રો કોઈપણ સરકારી કર્મચારી જે જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવતો હોય નિવૃત્ત થાય છે તો તેને મિત્રો 10 વર્ષનું જે પેન્શન, તેના જે છેલ્લું જ્યારે તે રિટાયર થાય અને જે પેન્શન બંધાતું હોય તેના 10 વર્ષનું પેન્શનની ગણતરી કરી અને ત્રીજા ભાગનું એટલે કે 1/3 પેન્શન એક સાથે તેને મિત્રો રોકડમાં ચૂકવી દેવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈ પેન્શનર જે છે તે રિટાયર થતું હોય અને તેનું પેન્શન 50 લાખ બંધાતું હોય તો તેનું એક વર્ષનું 6 લાખ પેન્શન થતું હોય તો દર વર્ષના 60 લાખ લેખે તેને મિત્રો 30% લેખે 20 થી 22 લાખ રૂપિયા એકસાથે સરકાર દ્વારા કમ્યુટેડ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. અને સરકાર દ્વારા આગામી 15 વર્ષ સુધી દર મહિને પેન્શનના ત્રીજા ભાગની રકમ જે છે તે મિત્રો કાપી અને સરકાર દ્વારા આજે જે કમ્યુટેડ પેન્શન છે તેની મિત્રો જે છે તે મિત્રો ભરપાઈ કરવામાં આવતી હોય છે. હવેથી આ પહેલાં જે છે તે મિત્રો આ કમ્યુટેડ પેન્શન જે એકસાથે આપવામાં આવતું હતું તે આઈટી રિટર્ન હેઠળ આવતું હતું અને જેના પર સરકારી પેન્શનર્સોએ મિત્રો ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે પેન્શનર્સોએ કમ્યુટેડ પેન્શન પર કોઈ આવક કરવેરો ભરવો નહીં પડે તેવું મહત્વનું લોકસભામાંથી આઈટી બિલ પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં તાજેતરમાં પસાર થયેલું ઇન્કમટેક્સ બિલ પેન્શનર્સો માટે લાભદાયી નિર્ણય લાવ્યું છે. અત્યાર સુધી માત્ર સરકારી કર્મીને જ કમ્યુટેડ પેન્શન પર ટેક્સમાંથી છૂટ મળતી હતી, પરંતુ ખાનગી કર્મીઓ કે જે એલઆઈસી જેવી પેન્શન યોજનામાં રોકાણ કરનારને આ લાભ મળતો ન હતો. હવે નવા બિલ અનુસાર બધા માટે એક સમાન નિયમ લાગુ થશે અને કમ્યુટેડ પેન્શન પર કોઈ ટેક્સ નહીં લેવાય. કમ્યુટેડ પેન્શન એટલે કે માસિક હપ્તો લેવાના બદલે ભવિષ્યના ઘણા વર્ષનું પેન્શન એકસાથે મોટી રકમ રૂપે આપી દેવામાં આવે છે. આ રીતે પેન્શનર્સને તરત જ મોટી રકમ મળે છે તો તે ઘર, આરોગ્ય, સંતાનોના અભ્યાસ કે જરૂરિયાત માટે નાણાં વાપરી શકે છે. અગાઉ સરકારના પેન્શનરો માટે આ રકમ સંપૂર્ણ કરમુક્ત હતી, જ્યારે ખાનગી પેન્શનર્સોને ટેક્સ ચૂકવવો પડતો હતો. નવી જોગવાઈમાં આ ભેદભાવ દૂર કરાયો છે. નવો નિયમ 1 એપ્રિલ 2026થી અમલી બનશે. નાણાકીય વર્ષ 2026-27 માટે આવકવેરા રિટર્ન ભરતી વખતે પેન્શનર્સોને આ છૂટનો લાભ મળશે. સરકારે મંજૂર કરેલા પેન્શન ફંડ જેમ કે એલઆઈસી પેન્શન ફંડ અને આવક કર કાયદાની કલમ 10(10)A તથા 10(23)AA(B) હેઠળનો સમાવેશ થતા ફંડ પરથી મળતી રકમ પર કરછૂટ લાગુ થશે. સરળ ભાષામાં હવે સરકાર કે ખાનગી પ્રકારના પેન્શનર્સોએ કમ્યુટેડ પેન્શન લીધું હોય તો તેના પર ટેક્સ લાગુ થશે નહીં. આમ સરકાર દ્વારા જે મિત્રો પ્રાઇવેટ નોકરી કરતા હોય અથવા તો ખાનગી જે પેન્શન મેળવતા હોય તેવા સરકારી કર્મચારીઓ માટે કમ્યુટેડ પેન્શન પર કરવેરો નહીં લાગે તેવું આઈટી બિલ મહત્વનું પસાર કરવામાં આવ્યું છે, જેથી મિત્રો લાખો પેન્શનર્સોને મિત્રો હવે રાહત મળશે. જય હિન્દ, અસ્તુ.